ચંદ્રકાંત શેઠ, જન્મ 3/2/1938. ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ ખેડા જિલ્લામાં આવેલા થાસરાના વતની છે. તેઓ કવિ, નાટ્યકાર, ચરિત્રકાર, વાર્તાકાર, હાસ્યકાર તેમજ લલિત નિબંધોના સર્જક છે. આ ઉપરાંત એમણે વિવેચન, અનુવાદ અને સંપાદન વગેરે ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર પ્રદાન કરેલું છે. ગુજરાતીના અધ્યાપક તરીકે નિવૃત્ત થયા પછી તેઓ હાલ ગુજરાત વિશ્વકોશ શ્રેણીના સંપાદન કાર્ય સાથે જોડાયેલા છે. પવન રૂપેરી, ઉઘડતી દિવાલો, પડઘાની પેલે પાર, ગગન ખોલતી બારી, સગે એક જળહળીએ, જળ વાદળ ને વીજ, ગગન ધરા પર તડકા નીચે જેવા તેમના અનેક કાવ્ય સંગ્રહો છે. ચાંદલિયાની ગાડી, હું તો ચાલુ મારી જેમ અને ઘોડે ચડીને આવું છું એ એમના બાળ કાવ્યોના સંગ્રહો છે. નંદ સામવેદી, લલિત નિબંધોનો સંગ્રહ તેમજ ધૂળમાની પગલીઓ શૈશવના સ્મરણોની રોચક કથા છે. તેમને ગુજરાતી સાહિત્ય સભા તરફથી રણજીતરામ સુવર્ણચંદ્રક તથા દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ મળ્યા છે. પ્રસિદ્ધ વિદ્વાન શ્રી કેકા શાસ્ત્રી વિશે ચંદ્રકાંત શેઠે સઘન વ્યક્તિચિત્ર આલેખ્યું છે. શાસ્ત્રીજીનું જીવન કવન સમગ્ર રીતે અહીં આલેખાયું છે. એમની અંતર્બાહ્ય છબી આ વ્યક્તિચિત્રમાં સુપેરે ઝીલાય છે. બેઠી દળીનું હલકું પાતળું હાડ, ઘવરણો વાન, ચપળ આંખો અને અણિયાળું નાક, ભાલ પ્રદેશમાં સદાય ચમકતું ચીપિયા જેવું કુમકુમ વર્ણ તિલક, કસવાળી વૈષ્ણવી બંદી, ધીજણથી થોડીક નીચી ધોતી, માથે જરા ત્રાસી મુકાયેલી કેસરી ટોપી, ક્યારેક ગળે વીંટાળેલો કેસરી ઉપરણાનો ખેસ અને પગમાં રબરની સ્લીપર કે ચંપલ પહેરેલી એક વૃદ્ધ કાયા, હાથમાં લાકડી લઈને અમદાવાદની સડક પર પુષ્ટિ સંપ્રદાયની હવેલી તરફ દેવદર્શન કે કીર્તન માટે ઉતાવળી ચાલે ધસતી જતી જોઈને તમે ખુશીથી ધારણા કરી શકો કે કેકા શાસ્ત્રી હશે. હવે તો શાસ્ત્રીજીનું આવું દર્શન આપણા માટે સ્મરણનો વિષય બનીને રહ્યું છે. આપણા આરૂઢ વિદ્વાન કેશવરામ શાસ્ત્રીને સાહિત્ય જગત કેકા કે શાસ્ત્રીજીના ટૂંકા નામથી ઓળખે છે. પિતા કાશીરામ શાસ્ત્રી અને માતા દેવકી બહેન પૂરેપૂરા વૈષ્ણવ ધર્મી. શાસ્ત્રીજીનું જન્મસ્થળ અને વતન માંગરોળ, જિલ્લો જૂનાગઢ. જન્મ 28મી જુલાઈ 1905ના રોજ બરડાઈ બ્રાહ્મણ પરિવારમાં. પિતાજી મોટા વિદ્વાન, માતા ધાર્મિક વૃત્તિના, ગૃહિણી. વેદ શાસ્ત્રોનું અધ્યયન અધ્યાપન વારસામાં મળેલું. શાસ્ત્રીજીને ગળથૂથીમાં જ શાસ્ત્ર પ્રેમ અને સંપ્રદાય પ્રેમ મળ્યા. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ માંગરોળમાં લીધું. શ્રી માંગરોળ વૈષ્ણવ સુબોધિની પાઠશાળામાં 11મા વર્ષથી તેમણે સંસ્કૃત વ્યાકરણ, સંસ્કૃત મહાકાવ્યો, ભાગવત આદિ પુરાણો અને ષોડશ ગ્રંથોનો તલસ્પર્શી અભ્યાસ આરંભ્યો હતો. યુવાવસ્થામાં પ્રવેશતા જ શાસ્ત્રીજીમાં પુષ્ટિ ભક્તિ અને પુષ્ટિ જ્ઞાન સુદ્રઢ થઈ ચૂક્યા હતા. 1936 થી 39ના ગાળામાં બેંગાલ સંસ્કૃત એસોસિએશનની 4 અને બૌદ્ધ પાલીની 2 પરીક્ષાઓમાં તેઓ ઉત્તીર્ણ થઈ ચૂક્યા હતા. શાસ્ત્રીજી મેટ્રિક થયા પછી મુંબઈ ગયા, પરંતુ સ્વાસ્થ્ય માટે વાતાવરણ પ્રતિકૂળ જાણાતા વતનમાં જ શિક્ષકની કામગીરી સ્વીકારી. મુંબઈવાસ દરમિયાન શાસ્ત્રીજી હસ્તપ્રતો પરથી મુદ્રણ કામ, નકલ એટલે કે પ્રેસ કોપી તૈયાર કરવાની અને પ્રૂફ વાંચનની તાલીમ લઈ ચૂક્યા હતા. વતનમાં પણ એક મિત્રના છાપખાનામાં અક્ષરોના બીબા ગોઠવવાની અને થ્રેડર મશીન ચલાવવાની તાલીમ લઈ લીધેલી, જે તેમને પાછળથી અમદાવાદમાં કામ લાગેલી. 1925 થી 1935 સુધીના એક દાયકાના શિક્ષક તરીકેના કાર્ય દરમિયાન શાસ્ત્રીજીનું લેખન કાર્ય તો ચાલતું જ હતું. કનૈયાલાલ મુનશીએ નરસિંહ મહેતા 16મી સદીમાં થયા હોવાનું જણાવ્યું ત્યારે શાસ્ત્રીજીએ તેમના મતનું ખંડન કરતા લેખો ગુજરાતી સાપ્તાહિકમાં લખ્યા. તેનાથી અનેક ગુજરાતી વિદ્વાનોનું ધ્યાન તેમના તરફ ખેંચાયેલું. ચુનીલાલ વ શાહે શાસ્ત્રીજીની કલમની શક્તિ પીછાણી તેમને પ્રજાબંધુ સાપ્તાહિકના તંત્રી મંડળમાં કામ કરવા આમંત્ર્યા. આ કામગીરીમાં શાસ્ત્રીજીને ઘણું ઘડાવવાનું મળ્યું. જગતનું રાજકારણ અને સોદાગરની કિતાબ જેવી 2 કોલમો પ્રજાબંધુમાં તેઓ ચલાવતા હતા.
આ દરમિયાન ગુજરાત વિધાનસભાના બુદ્ધિ પ્રકાશ સામાયિકમાં છપાતા શાસ્ત્રીજીના લેખોથી આકર્ષાઈ એ સંસ્થાના મંત્રી હીરાલાલ પારેખે શાસ્ત્રીજીને ગુજરાત વિધાનસભામાં જોડાવા નિમંત્રણ આપ્યું. 11 એપ્રિલ 1936 તેમણે ગુજરાત વિધાનસભાના હસ્તલિખિત ગ્રંથ સંગ્રહની કામગીરી સંભાળી અને ખૂબ પરિશ્રમ લઈને ત્યાંની હસ્તપ્રતોની સંકલિત યાદી તૈયાર કરી આપી. આ સમયગાળા દરમિયાન મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સન્માન્ય વિદ્વાનની પ્રતિષ્ઠા રડાવી આપનારા કવિચરિત ભાગ 1-2 અને આપણા કવિઓ જેવા ગ્રંથો તેમણે આપ્યા. સંશોધનનું કાર્ય શાસ્ત્રીજીનું પ્રિય કાર્ય હતું. હેમચંદ્રાચાર્યના અપભ્રંશ વ્યાકરણનો સમજૂતી સાથેનો ગુજરાતી અનુવાદ તેમણે તૈયાર કરેલો. શાસ્ત્રીજીએ ભાષા, વ્યાકરણ, કોશ, ઇતિહાસ, સંસ્કૃતિ તથા સાહિત્ય તેમજ પત્રકારત્વ જેવા ક્ષેત્રોમાં વિવિધ પ્રકારે વિપુલ પ્રમાણમાં કાર્ય કર્યું છે. સાહિત્ય ક્ષેત્રે પણ સંશોધન, સંપાદન, અનુવાદન, વિવેચન ઉપરાંત સર્જન ક્ષેત્રે કવિતા, નાટક, ચરિત્ર, પ્રવાસ આદિમાં પણ કેટલુંક નોંધપાત્ર પ્રદાન કર્યું છે. શાસ્ત્રીજીની સંશોધક તરીકેની પ્રતિભાની ગુજરાતના અનેક વિદ્વાનોએ નોંધ લીધી હતી. એના વિકાસમાં ગુજરાત વિદ્યાસભા મહત્વનું નિમિત્ત બની રહેલું. 1939થી શાસ્ત્રીજીએ ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે કાર્ય કર્યું. પોતે મેટ્રિક છતાં ગુજરાતી, સંસ્કૃત આદિ ભાષાઓ અને તેના સાહિત્ય પરનું અને ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃત પરનું તેમનું જ્ઞાન પ્રભુત્વ જોઈને ગુજરાત યુનિવર્સિટીએ તેમને અનુસ્નાતક કક્ષાએ PhD કક્ષાએ અધ્યાપન કાર્ય કરવાની માન્યતા આપી. તેમના માર્ગદર્શન હેઠળ 16 વિદ્યાર્થીઓ PhD થયેલા. ગુજરાત યુનિવર્સિટી ઉપરાંત તેમની અધ્યાપક તરીકેની સેવાઓનો લાભ SNDT યુનિવર્સિટીને પણ મળ્યો હતો. LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી જેવી સંસ્થાઓને તેમની સંશોધન સેવાઓનો લાભ મળ્યો હતો. શાળાની 11 વર્ષની અને ઉચ્ચ શિક્ષણની 52 વર્ષની એટલે કે 1939થી 90 તેમની અધ્યાપન સેવાઓ ગણતા 65 વર્ષની તેમની વિદ્યાકીય કારકિર્દી વિરલ કહેવાય એવી હતી. આ દરમિયાન અભ્યાસી, સંશોધક, પ્રાધ્યાપક તરીકેની શાસ્ત્રીજીની સેવાનો સાર્વત્રિક રીતે સમાદર થતો રહેલો. આયુષ્યના અંત સુધી શાસ્ત્રીજી સાહિત્યમાં સંશોધન, સંપાદન, કોષકાર્ય અને લેખન કાર્યમાં ગળા ડૂબ રહ્યા હતા. સંશોધન સંપાદન ક્ષેત્રે શાસ્ત્રીજીએ મહાભારત વિશેની મધ્યકાલીન ગુજરાતી કવિઓની કેટલીક કૃતિઓ સંકલિત કરી તેમનું સુંદર સંપાદન કરેલું છે. તે પછી વેદવ્યાસના મહાભારતનો મૂળ અસલી ભાગ કયો, કેટલો ને કેવો તેનું સંશોધન કરી સંપાદન કર્યું. આ ઉપરાંત આયુષ્યના અવશેષે શ્રીમદ ભાગવત જેવા ભક્તિ પુરાણના દશમ સ્કંદનું સંશોધન સંપાદન કરી તેમની વિદ્વત પ્રતિભાનું ઉજળું પ્રમાણ સૌને આપ્યું છે. વળી મહાભારતમાંથી ભારત સંહિતા અને તેમાંથી 8800 શ્લોકોની જય સંહિતા તારવી આપવાનું કઠિન કાર્ય તેમણે કરી આપ્યું છે. તેમણે શ્રીમદ ભાગવત ગીતામાંથી 101 શ્લોકોની ગીતા સતશ્લોકી પણ તૈયારી કરી આપી છે. શાસ્ત્રીજી પાસેથી અંદાજે 250 જેટલા પુસ્તકો અને 1500 જેટલા સંશોધન લેખો મળ્યા છે. ગુરુ શ્રી ગોમતીદાસની હૂંફથી સંસ્કૃત કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્યાકરણ શાસ્ત્રની તેમને લગ્ની લાગી હતી. તે જીવનભર જળવાઈ રહી. શ્રીમદ વલ્લભાચાર્યજીના ગ્રંથોનો અનુવાદ તેમણે 21 વર્ષની વયે કરીને પોતાની ઉત્કૃષ્ટ વિદ્યાનિષ્ઠાનો પરિચય સૌને આપ્યો હતો. જીવનભર સ્વાધ્યાય, સંશોધન, સંપાદન, અનુવાદ, વિવેચન કાર્ય દ્વારા કેકા શાસ્ત્રીજીએ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિની બહુમૂલ્ય સેવા કરી છે. કોષ કાર્ય પણ શાસ્ત્રીજીનું પ્રિય ક્ષેત્ર રહેલું. ગુજરાતી ભાષાનો લઘુકોશ, ગુજરાતી ભાષાનો પાયાનો કોષ, અનુપ્રાસ કોષ, બૃહદ ગુજરાતી કોષ, ગ્રંથ 1 અને 2, વનૌષધિ કોષ, સંસ્કૃત ગુજરાતી કોષ, વ્યુત્પત્તિ કોષ, ભગવત ગોમંડળના 900 જેટલા અધિકરણોનું વાંચન કરીને પ્રમાણિક કરવા, આ બધા કામ તેના ઉદાહરણ રૂપ છે. આવા વિદ્વાનની પાછળ સન્માનો આવે તે સહજ છે. તેમની સારસ્વત સાધનાને અખિલ ભારતીય સંમેલને વિદ્યા વાચસ્પતિની ઉપાધિ અને ભારત સરકારે પદ્મશ્રીનો ખિતાબ આપી સન્માનેલા.
તો ગુજરાત સાહિત્ય સભાએ રણજીતરામ સુવર્ણચંદ્રક 1952માં અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ડી લિટની પદવી આપીને પોંખેલા. તેમને 15 પદવીઓ, 10 એવોર્ડ અને 38 જેટલા માનપત્રો મળેલા. ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખ પદ પણ તેમણે શોભાવ્યું હતું. ભાષા ભાસ્કર, ધર્મ ભાસ્કર, ભારત માર્તંડ, ગુર્જર રત્ન, મહામહિમોપાધ્યાય જેવા અનેક ગૌરવ બિરુદો તેમને અર્પવામાં આવ્યા હતા. શાસ્ત્રીજીના સ્વભાવની સરળતા અને ઔદાર્યને કારણે અને તેમની સારસ્વત પ્રતિભાને કારણે આનંદ શંકર ધ્રુવ, કેશવ હર્ષદ ધ્રુવ, કૃષ્ણલાલ ઝવેરી, નરસિંહરાવ દિવેટિયા, કનૈયાલાલ મુનશી, બલવંતરાય ઠાકોરથી માંડીને રામનારાયણ વી પાઠક, રસિકલાલ છોપ પારીખ, ચુનીલાલ વસા, હીરાલાલ પારેખ સુધીના અનેક સર્જક વિદ્વાનોનો પ્રેમ અને સહકાર એમને મળ્યા હતા. શાસ્ત્રીજી અજાત શત્રુ હતા. સૌએ એમની સારસ્વત સેવાઓનો સદભાવપૂર્વક સત્કાર કર્યો હતો. ગુજરાતી ભાષા સાહિત્યના ગૌરવરૂપ શાસ્ત્રીજી ખૂબ વિનયશીલ હતા. કમખા ગમખા એ એમનો જીવન સિદ્ધાંત હતો. સૂર્યોદય પહેલા ઉઠી જઈ નિત્યક્રમથી પરવારી તેઓ ધર્મ, ધ્યાન અને સરસ્વતી સેવામાં પોતાનો બધો સમય વિતાવતા. મિત પાસે શાસ્ત્રીજી આરામ પણ વધુ કામ કરવા માટે જ લેતા હતા. શાસ્ત્રીજીનું જીવન સરળતા અને સાદાઈનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડે છે. સતત કાર્યરત શાસ્ત્રીજીનું શરીર તે મન હંમેશા હળવા ફૂલ રહેતા. ઓછામાં ઓછો પરિગ્રહ અને વધુમાં વધુ વિદ્યા સંગ્રહ એ એમનો આદર્શ હતો. ટપાલમાં આવેલા પરબીડિયા ઉપરની ટિકિટમાં સિક્કો ન વાગ્યો હોય તો પણ શાસ્ત્રીજી એ ટિકિટને રદ કરવાની કાળજી લેતા. દ્રઢ આસન બાંધીને રસેશ્વર શ્રી કૃષ્ણની અને રસરૂપા સરસ્વતીની સમનિષ્ઠાથી સેવા કરવી, એમાં જ શાસ્ત્રીજી પોતાનો એકાંત અને ધ્યાન, જીવનનો સાત્વિક આનંદ અને જીવનની સાચી સાર્થકતા અનુભવતા હતા. સારસ્વત યજ્ઞમાં હર કોઈને સહાયક અને માર્ગદર્શક થવું તેને તેઓ પોતાનો સ્વધર્મ, પોતાનું કર્તવ્ય લેખતા હતા. આવા શીલ અને તપના સમનિષ્ઠ ઉપાસક શાસ્ત્રીજીનું 9 સપ્ટેમ્બર 2006ના રોજ અમદાવાદમાં ટૂંકી માંદગી પછી અવસાન થયું. સારસ્વત સેવાના સાચા ભેખધારી ગુજરાતના આ વૈષ્ણવ વિદ્વાનને તો વંદના જ હોય.